આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે. આજની વાર્તા વિધવા સ્ત્રી સામેનો કેસ હું નહીં સ્વીકારું. મિત્રો, આપણને ખબર છે કે વિધવા જ્યારે બને છે ત્યારે ખરેખર પોતાનું ભરણ પોષણ કરવા માટે મુશ્કેલી અનુભવતી હોય છે. એ ભારતની આખી સ્થિતિ છે. પરદેશની ભૂમિકા આવી નથી, પણ અહીંયા એ પ્રકારની વાત છે અને આ વાતને સમજાવવા માટે મારે ભારતના એક વખતના રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ વિશેની મારે વાત કરવી છે. તમને ખબર છે કે રાજેન્દ્ર પ્રસાદ બહુ સારા ઉચ્ચ કક્ષાના વકીલ, એની વકીલાતની અંદર કાયદાની પૂરેપૂરો અભ્યાસ અને કાયદાની ભૂમિકા ઉપર જ એ પોતે પોતાનું લડત કરતા. કાયદાને આંટીઘૂંટીમાં ફેરવીને નહીં, પણ કાયદાનું મૂળભૂત મૂલ્ય જાળવી અને સાચો ન્યાય મળે અને જેની વાત સાચી હોય એનો કેસ જ એ જનરલી લેતા. ખોટા માણસનો કેસ કોઈ દી લેતા નહીં. આ વાત તો એ રાષ્ટ્રપતિ બન્યા એ પહેલાંની છે અને આ લેવલ ઉપર કામ કરતા હતા અને દેશ માટે એણે ખરેખર આ જે ભારતને આઝાદી અપાવવા માટે જે કામ કર્યું અને એના માટે એને રાષ્ટ્રપતિ સૌથી પહેલાં મૂકવામાં આવ્યા. રાષ્ટ્રપતિ પાસે કોઈ એક વખત એક માણસ આવે છે કે તમે મારો કેસ તમે લો, અને મારો કેસ છે બહુ સારો છે અને ખરેખર બધી જ બાબતોમાં મારી પોતાની વાત સંપૂર્ણપણે 100% સાચી છે. એટલે રાજેન્દ્ર પ્રસાદે એમ કીધું કે જો તમારી સાચી જ વાત હોય તો હું જરા બધા કાગળો જોઈ લઉં. એટલે તમે બધા કાગળો મૂકતા જાઓ અને તમે 2 દિવસ પછી આવો એટલે હું તમને કહીશ કે હું તમારો કેસ કેવી રીતે લઈશ. કાગળો મૂકી જાય છે. રાજેન્દ્ર પ્રસાદે એનો અભ્યાસ કર્યો, ડિટેલમાં અભ્યાસ કર્યો અને 2 દિવસ પછી પહેલો માણસ આવ્યો ત્યારે એને એમ કીધું કે હું આ તમારો કેસ લઈશ નહીં. ત્યારે પહેલો માણસ એમ કહે છે પણ મારી વાત બધી જ સાચી છે, આ બધી જ બાબતો કાગળની અંદર સત્ય છે, એમાં એક પણ બાબત ખોટી નથી. તો કે મેં બધા જ કાગળો વાંચ્યા છે અને બધા જ કાગળો સાચા છે, એમાં કોઈ સવાલ નથી. અને આ બધા કાગળથી તમે જીતી પણ જવાના છો. કોઈ પણ વકીલ હશે તો પણ તમે જીતી જવાના છો. પણ તમે જે કેસ કર્યો છે ને એક વિધવા સ્ત્રી ઉપર કર્યો છે અને એ વિધવા સ્ત્રી જ્યારે હારી જશે ત્યારે એને માટે ખરેખર એ પોતે પોતાના 3 દીકરા છે અને 3 દીકરાનું ભરણ પોષણ નહીં કરી શકે. એ તકલીફ પણ ઓછશે, કારણ કે એનો પોતાનો જે જીવવા માટેનો આધાર છે એ તમે લઈ લેવાના છો. સાચી વસ્તુ હોવા છતાં હું તમને એમ કહું છું કે વિધવાને હું બેકાર બનાવી અને એનું જિંદગીને રજળે એ પ્રકારની પરિસ્થિતિ થાય અને તમને જો હું જીતાડી દઉં એ પ્રકારે હું કેસ લઈ શકીશ નહીં. ત્યારે પહેલા માણસ એમ કહે છે કે મારી વાત તો સાચી હતી. ત્યારે ફરીવાર રાજેન્દ્ર પ્રસાદ એમ કહે છે કે હું તમને સલાહ આપું છું કે તમે આ કેસ કોર્ટમાં કરતા નહીં. તમે સાચા જ છો. તમને આ વસ્તુ આજે એની મિલકત છે મળી જ જવાની છે, કારણ કે તમે સાચા છો, પણ તમે ન કરતા. કારણ કે તમે જીતી જશો એટલે એ ખરેખર બેન છે એને રજળવું પડશે. એનો પોતાનો આધાર એ મિલકત છે. એના દીકરાને ભણાવવા માટે મિલકતમાંથી જ કામ કરી શકે છે. અને તમે તો સદ્ધર છો, કદાચ એટલી વસ્તુ વહી જાય તો તમને ચિંતા તો નહીં તકલીફ પડે. મારે તમને એમ કહેવું છે કે તમે ન લો, અને કદાચ તમે જો કોર્ટમાં જશો તો હું એ વિધવા બેન તરફથી તમારી સામે હું કોર્ટમાં લડત આપીશ અને એ લડત પણ એના જીવનના ધોરણ ઉપર એ તરાપ મારે છે. એના જીવન જે ઉપરની જે મિલકત છે, મિલકત ઉપર તરાપ મારે છે. અને એ મિલકત, કારણ કે એના પતિ તો વયા ગયા છે અને હવે મિલકત એક જ આધાર છે અને એનું જે પાળું આવે છે એના ઉપરથી એનું કામ ચાલે છે.
અને એ અનુસંધાને હું એની સામે લડીશ અને તમને હરાવીશ, તમે સાચા હોવા છતાંય. મારો પોતાનો સિદ્ધાંત એ છે કે સાચા હોય એને જીતાડવા, પણ અહીંયા માનવતાની દ્રષ્ટિએ તમે સાચા હોવા છતાં પણ હું તમને જીતવા નહીં દઉં. ત્યારે પહેલો માણસ એમ કહે છે કે હું આ કેસ નહીં લડું, આ બધા જ કાગળો હું ફાડી નાખું છું, અને તમે જેમ કહો છો કે વિધવા બેન એને હું સમર્પિત કરી દઉં છું એ વસ્તુ, અને કોઈ પણ પ્રકારની હું એની પાસે માગણી પણ નહીં કરું. ત્યારે રાજેન્દ્ર પ્રસાદ એમ કહે છે કે આજે તમે આ પૃથ્વી ઉપર એક સજ્જન માણસનો ઉમેરો કર્યો. આજે તમે એક પોતે એક એવી વ્યક્તિ તરીકે તમે મારી સામે આવ્યા કે જે વિધવાનું રક્ષણ કરવું જોઈએ, એ જે આપણી ભારતીય સંસ્કૃતિ છે એ સંસ્કૃતિનું તમે પાલન કર્યું. આજે તમે એક એવી વ્યક્તિ તરીકે આવ્યા કે તમારે અંદર પડેલા કુદરતે જે સારા ગુણો છે, આ સારા ગુણોનો ઉપયોગ કર્યો અને તમે એક વિધવાને બચાવી લીધી. એના માટે મારે તમને ધન્યવાદ આપવા છે, અને હું તમને એક સર્ટિફિકેટ આપું છું કે તમારી પોતાની સાચી વાત હોવા છતાં પણ તમે તમારી એ વાતને જતી કરી અને વિધવા બેન માટે રક્ષણ કર્યું છે, અને એ દ્રષ્ટિએ બતાય છે. મિત્રો, કેટલી ઊંચાઈ! આપણા બાળકોને તો કહી શકાય, પણ મારે તો એમ કહેવું છે કે કાયદાના ક્ષેત્રમાં પડેલા કેટલાક વકીલો કે અન્ય બેરિસ્ટરો, એમાં પણ આ એક મુદ્દો કેટલો મહત્વનો સમજાવે છે કે તમારો કેસ જીતી જાઓ, પણ એને કારણે કોઈ પરવશ માણસોને નુકસાન ન જવું જોઈએ, કોઈ અપંગ માણસોને નુકસાન ન જવું જોઈએ, કોઈ વિધવા માણસને નુકસાન ન જવું જોઈએ. અને જો એ પ્રકારના સાચા કેસ હોય તો પણ ન લડવા, એવું માર્ગદર્શન આપણને ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ આપણને કહે છે. અને હું એનો સંદેશો સમગ્ર સમાજને આપું છું કે આપણે આપણા સંતાનો, આપણા વિદ્યાર્થીઓ, આપણા યુવાનો એને એ લેવલમાં મૂકવાનો પ્રયત્ન કરીએ. સૌને ધન્યવાદ.